ગુડ આફ્ટરનૂન બાળ દોસ્તો, વિદ્યાર્થી મિત્રો, આપ સૌને મારા નમસ્કાર. આજે આપ સૌની સામે હું નવો ગ્રામેટિકલ ટીચિંગ પોઈન્ટ લઈને આવ્યો છું. આજે આપને હું પરીક્ષાની બ્લુપ્રિન્ટમાં સમાવિષ્ટ ડાયરેક્ટ સ્પીચ અને ઇનડાયરેક્ટ સ્પીચ જે ગ્રામરની અંદર પૂછાય છે 3 થી 4 ગુણ માટે, એ આપને હું ભણાવવા જઈ રહ્યો છું. તો વિદ્યાર્થી મિત્રો, આપ સૌને નમ્ર વિનંતી કે આપ સાથે નોટ પેન લઈને બેસશો અને સાથે દરેક વસ્તુને નોટ ડાઉન કરશો. વિદ્યાર્થી મિત્રો, ડાયરેક્ટ સ્પીચ એટલે શું અને ઇનડાયરેક્ટ સ્પીચ એટલે શું એ પહેલાં આપણે સમજીશું. તો ડાયરેક્ટ સ્પીચને ગુજરાતીમાં એવું કહી શકાય કે પ્રત્યક્ષ કથન. ઇનડાયરેક્ટ સ્પીચ એટલે પરોક્ષ કથન. ડાયરેક્ટ સ્પીચને આપણે શોર્ટમાં ડીએસ તરીકે ઓળખીશું અને ઇનડાયરેક્ટ સ્પીચને શોર્ટમાં આઈએનડીએસ તરીકે ઓળખીશું. હવે પ્રત્યક્ષ કથન એટલે શું? તો જ્યારે બે વ્યક્તિઓ વચ્ચે સીધો સંવાદ સધાય છે, બે વ્યક્તિઓ વચ્ચે થતા સીધા સંવાદને પ્રત્યક્ષ કથન એટલે કે ડાયરેક્ટ સ્પીચ કહે છે. ડાયરેક્ટ એટલે સીધે સીધું, પ્રત્યક્ષ ફેસ ટુ ફેસ, આમને સામને. there will be no any medium between two persons. બે વ્યક્તિઓ વચ્ચે સીધો સંવાદ થાય છે, એક વ્યક્તિ બીજી સાથે વાતચીત કરે છે, આ ડાયરેક્ટ સ્પીચ થયું. સમજણ પડી વિદ્યાર્થી મિત્રો? બે વ્યક્તિઓ વચ્ચે થતા સીધા સંવાદને પ્રત્યક્ષ કથન કહે છે. આગળ વધીએ. પરોક્ષ કથન એટલે શું? જ્યારે બે વ્યક્તિઓ વચ્ચે જે સંવાદ સધાયો, બે વ્યક્તિઓ વચ્ચે થયેલા સંવાદને જ્યારે કોઈ ત્રીજી વ્યક્તિ દ્વારા રજૂ કરવામાં આવે ત્યારે તે પરોક્ષ કથન એટલે કે ઇનડાયરેક્ટ સ્પીચ બને છે. બે વ્યક્તિઓએ વાત કરી આમને સામને, એ વાત ત્રીજી વ્યક્તિ દ્વારા રજૂ કરે એટલે ઇનડાયરેક્ટ સ્પીચ બને છે. હવે અહીંયા આપણે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ સ્પીચમાં વાક્યોને કેવી રીતે ફેરવવા છે તે શીખવાનું છે. ડાયરેક્ટ સ્પીચમાં આપેલા વાક્યોને ઇનડાયરેક્ટ સ્પીચમાં આપણે કેવી રીતે ફેરવીએ તે શીખીશું. બરાબર? હવે આગળ વધીએ આપણે. હા, હવે બાળ દોસ્તો, અહીંયા એક મેં વાક્ય લખ્યું છે, ડાયરેક્ટ સ્પીચનું વાક્ય લખ્યું છે. આપ નિહાળશો. ડાયરેક્ટ સ્પીચનું મેં અહીંયા એક વાક્ય લખ્યું છે. વાક્ય એ પ્રમાણે લખ્યું છે, રામ સેડ ટુ રહીમ, અવતરણ ચિહ્નમાં, આઈ એમ યોર ગુડ ફ્રેન્ડ. બાળ દોસ્તો, અહીંયા સમજજો. ડાયરેક્ટ સ્પીચમાં આ આપેલું વાક્ય છે. આપણે શું શીખવાનું છે? વી હેવ ટુ લર્ન હાઉ ડુ વી ચેન્જ ડાયરેક્ટ સ્પીચ ઇન્ટુ ઇનડાયરેક્ટ સ્પીચ. તો સૌ પ્રથમ પહેલાં આપણે ડાયરેક્ટ સ્પીચમાં આપેલા વાક્યને સમજીએ. તો અહીંયા રામ જે છે એ રિપોર્ટર છે અથવા તો સ્પીકર, વાક્યને રજૂ કરનાર વ્યક્તિ છે, વાક્યને રિપોર્ટ કરે છે. એમના મુખેથી રામ દ્વારા આ વાક્ય રજૂ થાય છે એટલે રામ ઇઝ સ્પીકર હિયર. ત્યાર પછી
સેડ ટુ એ રિપોર્ટિંગ વર્બ છે અને ત્યારબાદ રહીમ છે એ લિસનર છે. રામ જે વાક્ય કહે છે એ રહીમ દ્વારા સાંભળવામાં આવે છે. રહીમ તે વાક્યને સાંભળે છે. પછી અલ્પવિરામ છે અને અવતરણ ચિહ્નની અંદર એક વાક્ય આપ્યું છે, આઈ એમ યોર ગુડ ફ્રેન્ડ. આ વાક્યને રિપોર્ટેડ સ્પીચ અથવા ડિરેક્ટેડ સ્પીચ કહેવાય. ટૂંકમાં આ વાક્ય અવતરણ ચિહ્નમાં આપેલું વાક્ય આરએસ કે ડીએસ તરીકે આપણે ઓળખીશું. હવે બાળ દોસ્તો, આરએસ કે ડીએસમાં આપેલા વાક્યો એ વિધાન વાક્યો પણ હોય, WH ક્વેશ્ચન પણ હોય, પ્રશ્નાર્થ વાક્યો પણ હોય, ઉદ્ગાર વાક્યો પણ હોય, આજ્ઞાર્થ વાક્યો પણ હોઈ શકે. આ તમામ પ્રકારના વાક્યોને આપણે 1 by 1 કેવી રીતે ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવવા એ અહીંયા શીખવાનું છે. હવે રિપોર્ટિંગ વર્બ, ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ વાક્ય બદલવું હોય તો રિપોર્ટિંગ વર્બ એ મુખ્ય બાબત છે. અહીંયા રિપોર્ટિંગ વર્બનો મેં એક કોઠો આપ્યો છે, ટેબલ આપ્યું છે, સામે લિસ્ટ આપ્યું છે કે ભાઈ કેટલા રિપોર્ટિંગ વર્બ ડાયરેક્ટમાં હોય તો ઇનડાયરેક્ટમાં એ શું પરિવર્તન થાય તેમાં. તો પહેલું છે સે. જો ડાયરેક્ટમાં સે હોય તો ઇનડાયરેક્ટમાં સેનું સે જ રહે. જો ડાયરેક્ટમાં સેજ હોય તો ઇનડાયરેક્ટમાં પણ સેજ રહેશે. સે ટુ હોય તો ઇનડાયરેક્ટમાં ટેલ થશે. સેઝ ટુ હોય તો ટેલ્સ થશે. સેઇડ હોય તો સેઇડનું સેઇડ જ રહેશે. સેઇડ ટુ હોય તો ટોલ્ડ થશે. વિલ સે હોય તો ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં વિલ સે જ રહેશે. સેલ સે ડાયરેક્ટમાં હોય તો ઇનડાયરેક્ટમાં પણ સેલ સે રહેશે. એ જ પ્રમાણે હેવ હેઝ સે હોય તો ઇનડાયરેક્ટમાં પણ હેવ હેઝ સે રહેશે. પછી સેઇડ અને સેઇડ ટુમાં મેં ચોરસ બનાવીને બાજુમાં નોંધ લખી છે. બાળ દોસ્તો, આપ જોઈ શકો છો કે જો રિપોર્ટિંગ વર્બ ભૂતકાળનું હોય એટલે કે સેઇડ કે સેઇડ ટુ હોય તો આરએસ કે ડીએસમાં આપેલા વાક્યનો કાળ બદલાય છે. બાકીના રિપોર્ટિંગ વર્બ હોય તો આરએસ કે ડીએસમાં આપેલા વાક્યનો કાળ બદલાતો નથી. માત્ર ડાયરેક્ટ સ્પીચમાં આપેલા વાક્યમાં જો માત્ર ને માત્ર રિપોર્ટિંગ વર્બ ભૂતકાળનું હોય એટલે કે સેઇડ અથવા સેઇડ ટુ હોય તો જ આરએસ કે ડીએસમાંથી આપેલા વાક્યનો કાળ બદલાય છે. તો બાળ દોસ્તો, આ હતા ડાયરેક્ટ સ્પીચમાં વાક્ય જે આપેલું હોય તેમાં દરેક શબ્દની, દરેક વાક્યની શું ભૂમિકા છે તે અહીંયા સ્પષ્ટપણે જોયું કે કોને રિપોર્ટર કહેવાય, કોને લિસનર કહેવાય, આરએસ કે ડીએસ ક્યાં હોય છે, રિપોર્ટિંગ વર્બ કેટલા છે અને ઇનડાયરેક્ટ સ્પીચમાં શું પરિવર્તન થાય છે એ અહીંયા આપણે જોયું. હા, ઘણીવાર ઘણા વાક્યોમાં, ડાયરેક્ટ સ્પીચમાં ઘણા વાક્યોમાં ત્યાં ધેર મે બી લિસનર ઓર નોટ. ઘણીવાર સ્પીકર એટલા હોય, લિસનર ના બી હોય તો કોઈ ચિંતાની બાબત નથી. નેક્સ્ટ આપણે આગળ વધીશું કે હવે પ્રત્યક્ષ કથનમાંથી પરોક્ષ કથનમાં બદલવા માટે શું ફેરફાર થાય. યાદ રાખો, પ્રત્યક્ષ કથનમાંથી ડાયરેક્ટ સ્પીચમાંથી ઇનડાયરેક્ટ સ્પીચમાં બદલવા માટે થતા ફેરફારો ખાસ યાદ રાખવા પડશે. બાળ દોસ્તો, જ્યારે તમે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ કરો છો ત્યારે સૌ પ્રથમ આપણી નજર રિપોર્ટિંગ વર્બ, વાક્ય વાંચીએ છીએ સાથે સાથે આપણે ધ્યાનમાં રિપોર્ટિંગ વર્બને લેવાનું છે. એ રિપોર્ટિંગ વર્બમાં આપણે આગળના પેજમાં જોયું તે પ્રમાણે જે ફેરફાર થતો હોય તે કરવાનો છે. પછી સીધું આરએસ કે ડીએસમાં આપેલા વાક્યનો પ્રકાર જોવાનો છે કે ત્યાં આપેલું વાક્ય એસર્ટિવ એટલે વિધાન વાક્ય છે, એક્સક્લેમેટરી એટલે કે ઉદ્ગાર છે, ઇન્ટ્રોગેટિવ એટલે કે પ્રશ્નાર્થ છે, WH ક્વેશ્ચન અથવા તો ઇમ્પરેટિવ એટલે કે આજ્ઞાર્થ વાક્ય છે, તે આપણે ચકાસી લેવાનું. પછી વાક્યના પ્રકાર પ્રમાણે સંયોજક મૂકવા. જો આરએસ કે ડીએસમાં આપેલું વાક્ય વિધાન વાક્ય હોય તો આપણે ધેટ સંયોજક મુકાય છે. જો આરએસ કે ડીએસમાં આપેલું વાક્ય ઉદ્ગાર હોય તો ધેટ સંયોજક મુકાય છે. જો આરએસ કે ડીએસમાં આપેલું વાક્ય ઇન્ટ્રોગેટિવ છે તો સંયોજક ઇફ મુકાય છે. WH ક્વેશ્ચન અને આજ્ઞાર્થ વાક્યમાં કોઈ સંયોજક મુકાતું નથી. ખાસ યાદ રાખજો.
ત્યાર પછી ચોથો ફેરફાર છે એ સર્વનામમાં ફેરફાર કરવો પડશે. પાંચમો છે એ રિપોર્ટિંગ વર્બ ભૂતકાળનું હોય તો કાળ પરિવર્તન કરવું પડશે. અને સમયદર્શક શબ્દ જો હોય તો એનો ફેરફાર કરવો પડશે. જેમ જેમ આપણે આગળ શીખીશું તેમ હું આપને સમયદર્શક શબ્દો કયા કયા ડાયરેક્ટમાં હોય અને ઇનડાયરેક્ટમાં શું ફેરફાર થાય એ આપણે જોઈશું. બરાબર છે બાળ દોસ્તો? તો આગળ આપણે વધીશું. હવે કે ભાઈ ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ કરવું છે આપણે વિધાન વાક્ય. સૌ પ્રથમ આપણે જોઈશું વિધાન વાક્ય. એસર્ટિવ સેન્ટેન્સ અંગ્રેજીમાં કહેવાય. જો આરએસ કે ડીએસમાં આપેલ વાક્ય વિધાન વાક્ય હોય, આપેલું વાક્ય તમને ડાયરેક્ટ સ્પીચનું છે, એમાં આરએસ કે ડીએસમાં આપેલું વાક્ય વિધાન વાક્ય હોય તો ડાયરેક્ટ સ્પીચમાંથી ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવતી વખતે નીચે મુજબના ફેરફાર થાય છે. નંબર 1, રિપોર્ટિંગ વર્બમાં ફેરફાર જો કરવા લાયક હોય તો, એટલે કે રિપોર્ટિંગ વર્બમાં સેડ, સેડ ટુ, સેઝ ટુ વગેરે હોય તો ફેરફાર થશે. એટલે રિપોર્ટિંગ વર્બમાં ફેરફાર કરવાનો રહેશે. ત્યાર પછી રિપોર્ટિંગ વર્બ અથવા લિસનર પછી, ઘણા વાક્યમાં રિપોર્ટિંગ વર્બ પછી સીધું જ વાક્ય આવે છે તો રિપોર્ટિંગ વર્બ પછી ધેટ સંયોજક મૂકવું. અને જો લિસનર આપેલો હોય વાક્યમાં તો લિસનર પછી ધેટ સંયોજક મુકાય. એટલે વિધાન વાક્યમાં ધેટ સંયોજક મુકાય છે. અવતરણ ચિહ્નો દૂર કરી સિમ્પલ સેન્ટેન્સ ઇનડાયરેક્ટ સ્પીચમાં આપણે લખવાનું રહેશે. પછી આપણે સર્વનામ બદલવાના છે, સર્વનામ બદલવા પડશે ઇનડાયરેક્ટ સ્પીચમાં. જો રિપોર્ટિંગ વર્બ ભૂતકાળનું હોય તો આપણે કાળ પરિવર્તન કરીશું. અને સમયદર્શક શબ્દ જો આરએસ કે ડીએસમાં આપેલા વાક્યમાં હોય તો પણ એ આપણે બદલીશું. હવે મેં અહીંયા એક એક્ઝામ્પલ આપ્યું છે. જય સીઝ અલ્પવિરામ અવતરણ ચિહ્નમાં આઈ લાઈક એપલ્સ. તો જય એ રિપોર્ટર છે એટલે જયનું જય તો આપણે લખવાનું જ છે. પછી જો ડાયરેક્ટ સ્પીચમાં સેઝ હોય તો ઇનડાયરેક્ટ સ્પીચમાં સેઝનું સેઝ જ રહે એટલે આપણે સેઝ લખીશું, ત્યાં કોઈ ફેરફાર નથી કરવાનો. ત્યારબાદ ધેટ સંયોજક મૂકીશું, કારણ કે આરએસ કે ડીએસમાં આપેલું વાક્ય છે આઈ લાઈક એપલ્સ એ વિધાન વાક્ય છે એટલે આપણે ધેટ સંયોજક મૂકીશું. ત્યારબાદ આપણે જો આ રિપોર્ટિંગ વર્બ સેઝ એ ભૂતકાળનું નથી એટલે આપણે કાળ પરિવર્તન કરવાનો નથી, એટલે આપણે સર્વનામ બદલીએ. આઈ સ્પીકર જે બોલનાર છે તેના માટે વપરાયું છે એટલે સર્વનામ આઈનું હી થશે. હવે બાળ દોસ્તો આઈ લાઈક એપલ્સ એ વાક્ય સાદા વર્તમાન કાળનું એટલે કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું છે. એટલે જ્યારે આપણે સર્વનામ જય માટે બદલીએ છીએ હી, એટલે ત્રીજો પુરુષ એક વચન છે એટલે લાઇકની જગ્યાએ આપણે લાઇક્સ મૂકીશું. એટલે આઈ લાઇકનું હી લાઇક્સ એપલ્સ એવું થઈ જશે. અવતરણ ચિહ્ન દૂર, પૂર્ણ વિરામ. એટલે જય સેઝ આઈ લાઇક એપલ્સ આ ડાયરેક્ટ સ્પીચમાં હતું, તો ઇનડાયરેક્ટ સ્પીચમાં જય સેઝ ધેટ હી લાઇક્સ એપલ. બાળ દોસ્તો આપ સૌને ખબર પડતી હશે, આશા રાખું છું. આપણે શીખવામાં કોઈ પણ પ્રકારની ઉતાવળ કરવાની નથી. ત્યાર પછી હું બીજું એક વાક્ય બતાવી રહ્યો છું આપને વિધાન વાક્યનું, કે રામ સેઝ ટુ રહીમ આઈ એમ એ ગુડ બોય. રામ સેઝ ટુ રહીમ આઈ એમ એ ગુડ બોય. તો બાળ દોસ્તો અહીંયા સ્પીકર પણ છે અને લિસનર પણ છે, અને સ્પીકર લિસનરની વચ્ચે સેઝ ટુ રિપોર્ટિંગ વર્બ છે એટલે સેઝ ટુનું ટેલ્સ થશે. એટલે ઇનડાયરેક્ટ સ્પીચમાં રામ ટેલ્સ રહીમ અને પછી લિસનર પછી અહીંયા ધેટ મૂક્યું. આગળનું વાક્ય જોયું એમાં સીધું રિપોર્ટિંગ વર્બ પછી લિસનર નથી એટલે રિપોર્ટિંગ વર્બ પછી જ આપણે સંયોજક ધેટ મૂક્યું હતું, પણ આ વાક્યની અંદર લિસનર છે એટલે આપણે લિસનર પછી ધેટ સંયોજક મૂક્યું છે. એટલે રામ ટેલ્સ રહીમ ધેટ. હવે આરએસ કે ડીએસમાં આપેલું વાક્ય આઈ એમ એ ગુડ બોય, તો આપણે પહેલું સર્વનામ બદલીએ છીએ. આઈ રામ માટે છે એટલે રામનું હી થયું, એમની જગ્યાએ અહીંયા સર્વનામ હી થયું એટલે ઇઝ, એટલે હી ઇઝ એ ગુડ બોય એવું ઇનડાયરેક્ટ સ્પીચમાં થયું. અહીંયા રિપોર્ટિંગ વર્બ સેઝ ટુ છે એ ભૂતકાળનું રિપોર્ટિંગ વર્બ નથી એટલે અહીંયા આપણે રિપોર્ટિંગ વર્બમાં આરએસ કે ડીએસમાં આપેલા વાક્યનો કાળ બદલતા નથી. ત્યાર પછી રામ સેડ ટુ રહીમ
આઈ એમ એ ગુડ બોય. જો વાક્ય તેનું તે જ આપ્યું. રિપોર્ટિંગ વર્બ મેં ભૂતકાળનું મૂક્યું છે અહીંયા ત્રીજા નંબરના વાક્યમાં. રામ સેડ ટુ રહીમ આઈ એમ એ ગુડ બોય. તો સેડ ટુનું શું થશે બાળ દોસ્તો? ટોલ્ડ. ઇનડાયરેક્ટ સ્પીચમાં તો રામ ટોલ્ડ રહીમ, લિસનર રહીમ, પછી આપણે ધેટ સંયોજક મૂકીશું. આઈ એમ એ ગુડ બોય, આઈ સર્વનામ રામ માટે છે એટલે હી કરીશું, અને એમનું કાળ બદલાયો, વોઝ થયું. હીની જોડે ઇઝનું વોઝ થઈ ગયું. હી વોઝ એ ગુડ બોય, અવતરણ ચિહ્ન દૂર, સિમ્પલ સેન્ટેન્સ. વાક્ય નંબર 4. જયા સેડ ટુ જય આઈ સ્પીક ઇંગ્લિશ એવરી ડે. સેડ ટુ છે સાદા ભૂતકાળ, આપણે સેડ ટુ એટલે રિપોર્ટિંગ વર્બ ભૂતકાળનું છે એટલે ટોલ્ડ. જયા ટોલ્ડ જય ધેટ. આઈનું હી સર્વનામ, સી સર્વનામ સોરી, જયા છે એટલે સી થશે. સી આઈ સ્પીક ઇંગ્લિશ એવરી ડે એ સાદા વર્તમાન કાળનું વાક્ય છે. જો આરએસ કે ડીએસમાં આપેલું વાક્ય સાદા વર્તમાન કાળનું હોય તો સાદા ભૂતકાળમાં ફેરવાય. ઇનડાયરેક્ટ સ્પીચ કરતી વખતે તે વાક્ય સાદો ભૂતકાળ બની જાય. એટલે જયા ટોલ્ડ જય ધેટ શી સ્પોક. સ્પીકનું ભૂતકાળ સ્પોક, આઈ સર્વનામનું શી જયા માટે, શી સ્પોક ઇંગ્લિશ એવરી ડે. નેક્સ્ટ સેન્ટેન્સ બાળ દોસ્તો. ટીચર સેડ ટુ સ્ટુડન્ટ્સ ધ અર્થ મૂવ્સ રાઉન્ડ ધ સન. આરએસ કે ડીએસમાં આપેલું વાક્ય વિધાન વાક્ય છે, પણ બાળ દોસ્તો આ વાક્ય સનાતન સત્ય છે. જ્યારે આરએસ કે ડીએસમાં આપેલું વાક્ય સનાતન સત્ય હોય, કોઈ પ્રોવર્બ એટલે કે કહેવત હોય, કોઈ ગાણિતિક સૂત્ર કે વૈજ્ઞાનિક સિદ્ધાંત હોય, તો આરએસ કે ડીએસમાં આપેલા વાક્યનો ભલે રિપોર્ટિંગ વર્બ ભૂતકાળનું હોય તો આપણે કાળ બદલીશું નહીં. વાક્યનો કાળ તેનો તે જ રાખીશું. એટલે ટીચર ટોલ્ડ સ્ટુડન્ટ્સ ધેટ, પછી વાક્ય હતું તેનું તે જ આપણે લખ્યું છે ધ અર્થ મૂવ્સ રાઉન્ડ ધ સન. અર્થ મૂવડે એવું ના કર્યું, ભલે રિપોર્ટિંગ વર્બ ભૂતકાળનું છે, કારણ કે આ સનાતન સત્ય છે. તો બાળ દોસ્તો અહીંયા આ પ્રમાણે આપણા આ ડાયરેક્ટ સ્પીચમાંથી ઇનડાયરેક્ટ સ્પીચમાં તમામ પ્રકારના વાક્યોને ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ કરતાં શીખીશું. આજે સૌપ્રથમ આપણે ડાયરેક્ટ સ્પીચ એટલે શું, ઇનડાયરેક્ટ સ્પીચ એટલે શું એ શીખ્યા. બે વ્યક્તિઓ વચ્ચેના સીધા સંવાદને ડાયરેક્ટ સ્પીચ કહેવાય છે. બે વ્યક્તિઓ વચ્ચે થયેલા સંવાદને જ્યારે કોઈ ત્રીજી વ્યક્તિ રજૂ કરે છે ત્યારે ઇનડાયરેક્ટ સ્પીચ બને છે. સૌપ્રથમ આપણે પહેલાં આજે વિધાન વાક્યને આરએસ કે ડીએસમાં આપેલા વાક્ય વિધાન વાક્યને ઇનડાયરેક્ટ સ્પીચમાં કેવી રીતે ફેરવ્યું એ શીખ્યા છે. ગ્રામરમાંથી તમે આ પ્રકારના 25 થી 30 વાક્યો વિધાન વાક્યના હોય એ તમે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ એક્સરસાઇઝ કરજો ગૃહ કાર્યમાં. અને નેક્સ્ટ ત્યાર પછીના વિડીયોમાં હું આપને આરએસ કે ડીએસમાં આપેલું વાક્ય ઇન્ટ્રોગેટિવ હોય એટલે કે પ્રશ્નાર્થ વાક્ય હોય તો તેનું પરિવર્તન કેવી રીતે કરવું તે હું આપને નેક્સ્ટ વિડીયોમાં બતાવીશ. ત્યાં સુધી ધન્યવાદ, આભાર.